કાર અવસ્થાનો લખ્યો છે. ભગવાન કૃષ્ણ અને આપણા એમના ભેગા હતા ઓધવજી ને એ જાય છે પાંડવો અને કૌરવોની સંધિ કરવા માટે. તો ભગવાને દુર્યોધનને ઘણું સમજાવ્યો કે ભાઈ આ વસ્તુ છે ને તમે પાંડવોને દઈ દો, હકની છે, નકા આમાં મહામારી થશે, તમારું ખપી જશે, વઢવામાં કોઈને ફાયદો નથી. ઘણું સમજાવ્યો પણ માન્યા નહીં, અભિમાની હતું ને. પછી ના પાડી દીધી, યુદ્ધ નક્કી થયો. એટલે ઓથુએ કીધું કે ભગવાન આજે તો દુર્યોધનને ઘરે મજા આવશે કે આવડા ઊંચા મહેલ એના, અને પછી ઈ કે એના 32 ભાતના ભોજન. ત્યારે ભગવાને એની ના પાડી કે અહીંયા પ્રેમ નથી, એના આગળ રૂપિયો ઘણો છે, કેવા કામનો? આપણે તો એક પ્રેમીને ઘરે જાશું. બરાબર. તો એ હસ્તિનાપુરમાં વિદુર રહેતા હતા, કે વિદુરને ઘરે જાશું. એ અવસ્થાએ માં એક કબીર સાહેબે ભજન લખ્યો છે. બરાબર. ચાલો ને વિદુર ઘેર જાઈ એ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. હવે આપણે વિદુરને ઘરે જાશું. વિદુરની પરિસ્થિતિ કેવી હતી? આ ઊંચા ઊંચા મહેલ એ દુર્યોધન, ઊંચા ઊંચા મહેલ એ દુર્યોધન, રતિભર સુખ ન પાઈ એ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. આ બંટીનો રોટલો ને તાંદડિયાની વાજી, બંટીનો રોટલો ને તાંદડિયાની વાજી, રુચિ રુચિ ભોગ ધરાઈ એ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. ચાલો ને વિદુર ઘેર જાઈ એ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. તૂટલેની ખાટલી ને તૂટલેની ગોદડી, પ્રેમના પલંગ બિસાઈ હે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. અને છેલ્લે કબીર સાહેબ શું કહે છે? કાત કબીરા સુનો ભાઈ સાધુ, સંત વેચે ત્યાં વેચાઈ હે ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. પછી એમણે એક બીજો ભજન લખ્યો છે, આત્મજ્ઞાનનું છે. બરોબર. કે આપણા અંદર જે અસલ પરમાત્મા બેઠો છે, આપણે બારે ગોતવા જઈએ છીએ, એ આપણામાં અંદર છે. એની બે કડી લઈ લો. બરોબર. એ 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો, કચરામાં મારો હીરો ખોવાનો, કચરામાં 5-25 અરે ઝઘડામાં મારો હીરો ખોવાનો, કચરામાં. આપણે ગોતવા માટે ઠેઠ ત્યાં હરિદ્વાર જઈએ, ગંગામાં મેં જમનામાં જોયો. અરે એક ન જોયો પાણી પથરામાં, મારો હીરો ખોવાનો કચરામાં. એક ન જોયો મારા હે રુદિયામાં, હીરો ખોવાનો મારો કચરામાં. 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો, કચરામાં. 5-25 એટલે કામ, ક્રોધ, લોભ, મોહ. આપણામાં આટલા વિકારો ભર્યા છે. એની અંદર આપણે જે અસલ જે અંદર બેઠી છે ને આત્મા, એને આપણે ઓળખી નથી શકતા, કબીર સાહેબ કહે છે. બિલકુલ. પછી આગળ લખે છે કે આપણે સંસારી ભૂલ્યા છીએ એવો નથી, સાધુ પણ ભૂલી ગયા છે. એ સાધુ ભૂલ્યા, સંસારી ભૂલ્યા, સાધુ ભૂલ્યા, સંસારી ભૂલ્યા, એ
જોગી ભૂલ્યા એના નખરામાં મારો હીરો ખોવાનો કચરામાં મારો હીરો ખોવાનો કચરામાં કહત કબીરા સુનો ભાઈ સાધુ કહત કબીરા સુનો ભાઈ સાધુ એ હીરલો છે તારા રુદિયામાં મારો હીરો ખોવાનો કચરામાં એ 5-25 ના ઝઘડામાં મારો હીરો ખોવાનો કચરામાં. જય ગુરુદેવ. હવે આગળ ભરતભાઈ બોલશે. તો ખરેખર આજે જ્યારે આ રામાવની આ પવિત્ર ભૂમિ ઉપર તમે એક વિચાર કરો, કોણ માણસ શું છે અને ભૌતિક સુખની અંદર ખરેખર એ કયા લેવલ ઉપર છે એ ન સમજતા પણ અલખનું આરાધન કરવા માટે થઈ અને જેણે આપણે કહીએ કે તમે આ ભજન ગાઓ, શામજીભાઈ હોય, સરપંચ સાહેબ હોય, મહાદેવભાઈ હોય, આ મહાદેવભાઈ હોય, હા, અને આપણે લાખાભાઈ હોય, એને કહીએ કે તમે નહીં તો ખરેખર આ લોકો ભૌતિક સુખને લીધે બહુ જ સદ્ધર છે અને આધ્યાત્મિક પણ તમારા પાસે ખૂબ છે. પણ જ્યારે અલખનો તમે આરાધન કરો છો, જ્યારે તમે ઠાકરને યાદ કરો છો, કૃષ્ણને યાદ કરો છો અને જ્યારે તમે કબીર સાહેબને યાદ કરો છો, ત્યારે તમે તમારા આત્માને ખરેખર એટલો પવિત્ર બનાવ્યો છે કે જ્યારે ભગવાનના નામનું સ્મરણ કરવાની વાત આવે ત્યારે તમારું બધું જ ભૂલી જાય, સર્વસ્વ, અને તમે ખરેખર એકદમ નોર્મલ વ્યક્તિ થઈ અને મેં જેમ તમને કીધું આ ગાવ શામજીભાઈ, આ ગાવ સરપંચ સાહેબ, અને તમે ખરેખર બધું એકદમ કોઈ નિજ અભિમાન નહીં એમ, હા, વૈષ્ણવ જન તો તેને કહીએ, હા, કે કોઈ મન અભિમાન આણે નહીં, હા. તો આવી રીતે ખરેખર એક એમ નહીં કે કોઈને ખુશ કરવા માટે કે કોઈ ચાર્જ લેવા માટે થઈને ઘણી વખત ઘણા જ શૂટિંગો થતી હોય ને ત્યાં કને કલાકારોને લઈ જતા હોય એમ કે ભાઈ તમે આ ગાશો તો કેવી રીતે, કારણ કે એનો જીવન નિર્વાહ હોય, પરંતુ કોઈ પણ આશા વગર, 1 રૂપિયાની આશા, ખાલી માત્ર ને માત્ર પ્રેમ. અને પ્રેમ એટલે કયો પ્રેમ? ખાલી ભાઈબંધીનો પ્રેમ. મિત્ર એડા કીજીએ ઢાલ સરીકા હોય, હા, આવા મિત્રોને કારણે થઈને અને ખરેખર તમે મને જે આ પ્રેમ આપ્યો અને જે 2 દિવસથી તમે લોકો મારી સાથે છો એટલે મને ખૂબ આનંદ થાય છે. અને હું પણ મસ્કત જઈશ અને ત્યાં કરે પણ હર વખતે હું તમને યાદ કરીશ, તમારા સ્મરણો, તમારી સાથેની યાદો, અને અહીંયાથી હર વખતે હું તો નહીં તો ઘણી વખત કાંઈ લઈને નથી જતો હોતો, પણ આજે છે ને હું તમારી પાસેથી કાંઈક લઈને જઈશ, એનો મને આનંદ છે ખરેખર. તો મારું હું એકદમ ઇમોશનલ થઈ ગયો છું. અને તમે જ્યારે આ ગાતા હતા ને કબીરના ભજનો, પાછા એવું નહીં કે કોકને ગાવા ખાતર ગાઉં મહાદેવભાઈ, પણ જ્યારે ખરેખર આત્માના ઉદ્ગારથી એમ જ્યારે તમે ગાયું અને આવું પાણી ઉપરની જે તમે કીધું કે એને ના પાડી દીધી વાણવટા વાળાએ કે અમે તને બેસાડશું નહીં, અને પછી એના આસનને કે હાલ, હા, જેવી રીતના મનફરાની વેલ, અને એને કહેતા હોય મહારાજાને કે આ બળદ નથી તો શું થઈ ગયો, બરાબર, તમે આના ઉપર બેસો, અને વેલને હલાવે. આ ભારત ભૂમિના સંતની તાકાત છે. ભારત ભૂમિનો સંત આ કરી શકે, જેના પાસે તપસ્યાની તાકાત હોય. તો ઘણું બધું કહેવું હોય, ઘણું બધું કહી શકે, કારણ કે આપણા પાસે સમય ઓછો પડે એટલું સંતો ને મહંતો અને ભજનીકો માટે કહી શકાય છે. જય હિન્દ. જય હિન્દ. જય સિયારામ. જય સિયારામ. ચલો.